કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ સર્જાઈ છે અને ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા વચ્ચે બબાલ થઈ, બંને વચ્ચે હાથાપાઈ થઈ હોવાની પણ ચર્ચા સામે આવી છે। સિનિયર નેતાઓની હાજરીમાં જ બબાલ થઈ અને અધિવેશનને લઈ ચાલી રહેલી બેઠકમાં બબાલ સર્જાઈ હતી તો બંને નેતાઓ એકબીજા પર અપશબ્દો વાપર્યા હતા અને હાથાપાઈ પણ થઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। તો સિનિયર નેતાઓ વચ્ચે બબાલ સર્જાઈ છે, અધિવેશનને લઈને ચાલી રહેલી બેઠકમાં જ બોલાચાલી થઈ અને ત્યારબાદ હાથાપાઈ પર પણ ઉતર્યા હોય તે પ્રકારની ચર્ચાએ વેગ પકડ્યો છે। તો કોંગ્રેસ નેતા ભરત મકવાણાએ સ્પષ્ટતા કરી છે, નાના મોટા મતભેદો બન્યા કરે તેવું કહેવામાં આવ્યું છે। મારો કોલર પાડવાની કોઈની હિંમત નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને રાજીવ ગાંધી ભવનમાં આવવું બને જ નહીં તે પ્રકારની પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। આ તો મીટિંગોમાં નાના મોટા રૂટીન બધા એકબીજાની જોડેના મતભેદો બન્યા કરે, બાકી કોઈ એવું કંઈ અશિસ્ત કે કંઈ બીજું છે નહીં લાગુ। આ પાર્ટીને ધ્યાન દોરવાના છો ઘટના જે બની એવું કંઈ ધ્યાન દોરવા જેવી કંઈ વાતો છે નહીં, શું ધ્યાન દોરવા? પણ એ ઘટના બની છે ખરી કોઈ એવી? કારણ કે મેં કહ્યું ને, ઘટના એટલે કોઈ જે પેલું કોલર પકડો ને એવું તો કોઈક છાપામાં મેં વાંચ્યું હતું। આ તો રાજીવ ગાંધીનું ભવન છે, અહીંયા કોઈ કોલર કોઈનો પકડે નહીં, એમને પણ મારો કોલર પકડવાની કોઈની હિંમત નથી ને અહીંયા તો કોઈ પકડે જ નહીં। આ તો રાજીવ ગાંધીનું ભવન છે એટલે એવું કંઈ છે નહીં, પણ જે કંઈ અમારે અંદર વાતોચીતો થતી હોય એમાં વાતોચીતો થાય, બીજું કંઈ છે નહીં વિશેષ। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે તરફ અધિવેશનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચે જ બબાલ થઈ ગઈ, આખરે મુદ્દો શું હતો, જેના કારણે આ બબાલ આખી સર્જાઈ હતી? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે કોંગ્રેસ પાર્ટી તરફથી, તેની અંદર ગત મોડી સાંજે એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર જે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે તેને લઈને તમામ જે સિનિયર નેતાઓ છે તેઓને તબક્કાવાર અલગ અલગ જે જવાબદારી સોંપાઈ છે તેને અંતર્ગત આ બેઠક છે તે યોજાઈ હતી। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં આ બેઠક હતી, તેની અંદર અનેક સિનિયર નેતાઓ હાજર હતા અને એ જ સમયે પૂર્વ ધારાસભ્ય જે દરિયાપુરના છે ગ્યાસુદ્દીન શેખ, જે કોંગ્રેસ પાર્ટીના પણ એક મોટા મુસ્લિમ નેતા છે, તો બીજી તરફ 2024ની જે લોકસભા ચૂંટણી હતી તેની અંદર જે ઉમેદવાર હતા ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી, તે ભરત મકવાણા બંને વચ્ચે, ભરત મકવાણા અને ગ્યાસુદ્દીન શેખ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને જે કહી શકાય કે અપશબ્દો પણ એકબીજા માટે ત્યાં બોલે છે। ત્યાં અનેક નેતાઓ હાજર હોય છે, પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલ છે તેની ઓફિસમાં જ આ પ્રકારની ઘટના બને છે। તે ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ ઘટના કેમ બની, ત્યારે ન્યૂઝ 18 ખુદ આજે ભરત મકવાણે તેને અંગે સ્પષ્ટતા કરવાની વાત કરી। તે ભરત મકવાણે પણ અહીં સ્પષ્ટતા કરી છે કે નાની મોટી ઘટનાઓ કાર્યાલયમાં બનતી હોય છે અને સાથે જ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર તેઓએ સ્પષ્ટ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ મારો કોલર અહીં નથી પકડ્યો, કોઈ મારી સાથે એવું વર્તન નથી કર્યું અને સાથે જ એ પણ અહીં સ્પષ્ટતા કરી હતી કે પૈસાની લેતી દેતીની વાત હતી એ પણ મેં જે તે સમયે તે પૂર્ણ કરી દીધી છે। એટલે ચોક્કસ એ માની શકાય કે આગ લાગી હતી, ત્યારબાદ જ આ ધુમાડો છે તે ઉઠ્યો છે, કારણ કે ગઈકાલની આ ઘટના સાંજની હતી। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત તેનું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે બે નેતાઓ ભરત મકવાણા અને ગ્યાસુદ્દીન શેખ વચ્ચે કોઈ ચૂંટણીના કોઈ મુદ્દો હતો 2024 તેને લઈને બોલાચાલી ચોક્કસપણે થઈ હતી, તે વાતની અહીં પુષ્ટિ થાય છે। પરંતુ સાથે એ પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે, જે રીતે કોંગ્રેસ કાર્યાલયના જ જે કહી શકાય કે લોકો કહી રહ્યા છે કે એ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે એકબીજા વચ્ચે ક્યાંક ને ક્યાંક એકબીજાનો કોલર છે તે પકડવાની પણ ક્યાંક જે કોશિશ થઈ હતી તે પ્રકારની પણ ઘટના બની હતી। બીજા અન્ય જે નેતાઓ હાજર હતા એ નેતાઓની મધ્યસ્થી બાદ એ બંને લોકોને અલગ કરી દેવામાં આવ્યા હતા અને ગ્યાસુદ્દીન શેખ છે અને જે ભરત મકવાણા તેને દૂર કરી દેવામાં આવ્યા હતા। પરંતુ આજે પણ ભરત મકવાણા એ વાતની સ્પષ્ટતા કરી ન્યૂઝ 18 ઉપર ચોખ્ખું બોલ્યા છે કે નાની મોટી ઘટનાઓ બને છે, એટલે ઘટના ચોક્કસપણે કાર્યાલય ઉપર બની હતી। બીજી વાત એ પણ કરી કે કોઈ મારો કોલર નથી પકડ્યો, કોલર મારો પકડવાની કોઈની હિંમત નથી, એટલે એ પણ વાત અહીં સ્પષ્ટ થાય છે કે કોઈ ઘટના બની છે, તેની અંદર વાત ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી હતી, એ પણ અહીં સ્પષ્ટ થાય છે। તો બીજી વાત એ પણ અહીં સ્પષ્ટ થાય છે કે કોઈ પૈસાની જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે સમાચારમાં આગળ વાત કરીશું હીટવેવની આગાહી વિશે।
ગુજરાતવાસીઓ આગ ઝરતી ગરમી માટે હવે તૈયાર રહેજો. હજુ 5 દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 એપ્રિલના કચ્છમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉચકાયો છે અને આગામી સમયમાં 5 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है. D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है. कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उस रेड वार्निंग भी दिया गया है. और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं. રાજ્યમાં ગરમીને લઈને શિક્ષણ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. હીટવેવ સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. રાજ્ય સરકાર પાસે કોઈપણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહીં. પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે. વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ચિંતા વ્યાપી જતી હોય છે, ત્યારે મહીસાગરના ખેડૂતો પણ સિંચાઈના પાણીને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. કડાણા ડેમ ઉનાળાની શરૂઆતમાં અડધો થઈ ગયો છે અને જેના કારણે આગામી દિવસમાં 156 ગામો સહિત દાહોદ શહેરના લોકોને અસર થશે. નોંધનીય છે કે કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે ડેમનું પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. તેથી આગામી સમયમાં સિંચાઈના પાણીને લઈ તંગી સર્જાય તેવી શંકા મહીસાગરના ખેડૂતો સતાવી રહ્યા છે. તો પાણીની તંગી નહીં સર્જાય તેવી વ્યવસ્થાની તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. એ કન્ડિશને જોવા જઈએ તો હાલમાં કડાણા ડેમમાં પીવાના પાણીની બાબતને લઈને કોઈ એવી સમસ્યા નથી, જે આગામી ચોમાસા સુધી આપણને પીવાનું પાણી પૂરું મળી રહેશે. સિંચાઈમાં પાણી માટે એવું છે કે જે વણાકબોરીની જે ડિમાન્ડ છે એ પ્રમાણે અત્યારે હાલમાં દરરોજ ડેમમાં 1 ફૂટ જેટલું લેવલ ડાઉન થતું હોય છે, પરંતુ એ બી આગામી 8 એપ્રિલ સુધીમાં એ બંધ કરવાનું એ લોકોનું આયોજન છે. ત્યાર પછી તો ખાલી ઓનલી ડ્રિંકિંગ માટે આપણે પાણી સપ્લાય કરવાનું થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પડી રહી છે અને 44 ડિગ્રી તાપમાનને કારણે પ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. ત્યારે રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે વિવિધ સિઝનમાં પશુ, પક્ષી અને પ્રાણીઓની દેખરેખ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ ઉનાળાની ગરમી શરૂ થતા પશુ પક્ષીઓને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ તળાવ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા સિસ્ટમ તેમજ તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓમાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS સપ્લાય પણ કરવામાં આવે છે.